મિત્રો જુઓ તમે જોઈ શકો છો, આપણે પાણી નાખીને તરત જ આવી ગયા છે પાણી પીવા માટે. તો હલો મિત્રો, આપણા જીમમાં પહોંચી ગયા છીએ. અંદર એન્ટ્રી મારી છે. આપણે હવે ચાલુ કરીશું વર્કઆઉટ. તો વર્કઆઉટની અંદર આપણે પહેલાં લઈ લઈશું વોર્મઅપ. પૂરા આપણે વોર્મઅપની અંદર ફર્સ્ટની અંદર આ રીતે હાથ રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરીશું. પછી 15-15ના 3 સેટ પુશઅપ મારીશું, રેસ્ટ લેશું. પછી આપણે લેશું ઇન્ક્લાઇનની અંદર ચેસ્ટ પ્રેસ. વેટ લેશું આપણે 10 યા 12 kg. આપણે 10માં લઈ લીધું છે. ઇન્ક્લાઇનની અંદર ચેસ્ટ પ્રેસ એના 15-15ના 3 સેટ મારીશું. વચ્ચે લેશું અપર ચેસ્ટ, આપી ચેસ્ટ પ્રેસ લેશું. આ બી આપણે 15-15ના 3 સેટ લેશું. વચ્ચે રેસ્ટ લેશું 30 સેકન્ડનો. હવે લેશું આપણે ઇન્ક્લાઇનની અંદર ચેસ્ટ પ્રેસ. આ પૂરા કરીશું. હવે આપણે લેશું ફ્લેટની અંદર 12 kgની અંદર 15-15ના 3 સેટ પૂરા કરીશું. એકદમ સ્લો એન્ડ ડાઉન કરવાનું છે, બહુ સ્પીડમાં નથી કરવાનું. પછી લેશું ચેસ્ટ ફ્લાય. આ પ્રોપર આપણે લઈ લેશું. ચેસ્ટ ઉપર પૂરેપૂરું ફોકસ મારીશું. આપી લેશું 15-15ના 3 સેટ. દરેક સેટ વચ્ચે આપણે લઈશું 30 સેકન્ડનું રેસ્ટ. તો આ સેટ પૂરો કરીને આપણે લાસ્ટ વર્કઆઉટ છે આપણું આ. પછી આપણે નીકળીશું ઘરે. તો મિત્રો આપણે ફટાફટ વર્કઆઉટ પૂરું કરીને આપણે ઘરે જઈશું. તો આજે ઘરે જઈને જોઈએ મમ્મી શું બનાવે છે, કેમ કે જમવા બનાવવાનું ટેન્શન નથી. મમ્મી ઘરે આવી ગયા છે, તો ઘરે પહોંચીએ. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ફર્સ્ટમાં આપણે નાખીશું ડોગના બિસ્કિટ. તો બિસ્કિટ નાખીને આપણે ઘરમાં એન્ટ્રી મારીને જોઈએ મમ્મી શું બનાવ્યું. જમવા બનાવવાનું ટેન્શન નહોતું, મમ્મી આવી ગયા છે. તો બનાવે છે ગવારનું શાક બનાવે છે, કોબીનું શાક બનાવે છે. મિનલ એન્ડ બાબે અને કોફી પી. તેજસ્વીને કોલ્ડ કોફી પીવો છો. મિત્રો ઘરમાં આપણા મીન્સ મોટા મમ્મી પપ્પાને હોય યા સાસુ સસરાને હોય ને તો આ થોડી ઘણી તો હેલ્પ રહે. તમે ડેલી મમ્મી રોજ કાલે જ આવ્યા એટલે મમ્મી રસોઈ કરે. નહીંતર હું આવું ને ગમે એટલા વાગે આવું તો પહેલાં મારે રસોઈ કરવાની હોય. 9 વાગે આવે થોડી બેન ફટાફટ રસોઈ કરીએ ને પછી જમીએ. જમતા જમતા હમણાં 10 વાગી જાય. પણ આજે હું 8:30 વાગે ઘરે આવી તો એ લોકો બનાવે જ છે. એટલે ઘરમાં મમ્મી પપ્પાને હોય એટલે આ ફાયદો રહે. છોકરાઓને બી સાચવો અને થોડું ઘણી હેલ્પ બી થઈ જાય. તો ચલો મિત્રો, હવે હું જીમમાંથી આવીશું તો નહીં લઈશ અને ફ્રેશ થઈ જઈશ ને પછી જમી લેશું. મિત્રો અમે હવે જમવાનું બની ગયું છે, તો હવે જમવા બેસ્યા છીએ. પૃથ્વી રસ લઈને આવ્યા છે. તો જમવામાં કેરીનો રસ, કોબીનું શાક છે, આ ઘી ગોળ છે, બાજરીનો રોટલો છે. તેજસ્વીને મિનલના 2 વાટકા રોટલી બનાવી છે, ગવારનું શાક છે. હું ખાઈશ ગવારનું શાક ને દહીં અને થોડું કોબીનું શાક ને ઘી ગોળ. આ રસ મમ્મી બી નહીં ખાય, આ 3 જણા ખાશે. તેજસ્વીની, મિનલ, પૃથ્વી. મમ્મી થોડો ખાલી ચાખશે. ચલો મિત્રો તો જમી લઈએ. અમે કહીએ ટેસ્ટમાં કેવું બનાવ્યું છે. ચલો જમી લઈએ. આજનો બ્લોગ અહીંયા પૂરો. તો મિત્રો આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. હવે જમી લઈએ. રાતના વાગી જશે 9:30. તો હવે જમી લઈએ. ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.